હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું સિંગ બટાકાનું શાક। સિંગ, બટાકું અને ટામેટું। અહીં મેં લઈ લીધા છે 2 બટાકા, 2 ટામેટાં અને સિંગ। સિંગને મેં અહીં આવી રીતે બાંધી દીધી છે જેથી કરીને શાકમાં છૂટી ન પડી જાય। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીં આપણે એક તપેલું લઈ લઈશું, તેમાં આપણે તેલ નાખીશું। અહીં 2 પડી જેટલું મેં તેલ લઈ લીધું છે અને પછી એમાં આપણે લીલો મસાલો નાખીશું। લીલા મસાલામાં મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે। પછી આપણે એમાં સૂકો મસાલો નાખીશું। 1 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો। એને આપણે બરાબર સાતળી લેવાનું છે। મસાલો શેકાઈ જાય ત્યાં પછી આપણે એમાં સિંગ નાખીશું। સિંગ નાખ્યા બાદ એમાં આપણે બટાકું નાખીશું અને પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે ચમચા વડે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। અહીં આપણું શાક બરાબર મિક્સ થઈ ગયું છે। પછી એમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી રેડીશું જેથી કરીને આપણું સિંગ અને બટાકું બરાબર ચડી જાય અને ધીમા તાપે આપણે થોડી વાર માટે એને ચડવા દેશું ઢાંકીને। અહીં મેં ઢાંકણ આપી દીધું જેથી કરી આપણું બટાકું ચડી જાય। અહીં આપણે થોડી વાર પછી ચેક કરી લેવાનું છે કે બટાકું આપણું ચડી ગયું કે નહીં। ચમચી વડે મેં અહીં ચેક કરી લીધું છે। અહીં બટાકું આપણું ચડીને રેડી થઈ ગયું છે। પછી એમાં આપણે ટામેટાં નાખીશું। ટામેટાં નાખ્યા બાદ આપણે 5 મિનિટ માટે ઉપરથી ઢાંકણ આપીને ધીમા તાપે ટામેટું ચડવા દેવાનું છે। અહીં આપણું ટામેટું ચડી ગયું છે તો આપણે ચેક કરી લઈએ। આ રીતે આપણું સિંગ બટાકાનું શાક રેડી થઈ ગયું છે। આપણી સિંગ જરા પણ છૂટી નથી પડી। આવી રીતે બાંધીને નાખવાથી સિંગ છૂટી પડતી નથી। આ રીતે આપણું બટાકાનું અને સિંગનું શાક રેડી છે। વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।